બિહારના રાજકારણમાં સૌથી મોટા સમાચાર ભાજપ અને જેડીયુ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। એનડીએ ગઠબંધનથી અલગ થશે નીતિશ કુમાર। એક મોટી ખબર, બિહારમાં નીતિશ બાબુએ ફરીથી ભાજપનો હાથ પકડી લીધો છે। એનડીએ ગઠબંધનથી અલગ થશે નીતિશ કુમાર। ભાજપે નીતિશ કુમાર માટે દરવાજા ખોલી દીધા છે। ખૂબ જ લોકસભાની ચૂંટણી પહેલા આ એક મોટા સમાચાર છે। એનડીએ ગઠબંધન માટે એક મોટો આંચકો છે કે જેની શરૂઆત જ નીતિશ કુમારે કરી હતી। એ નીતિશ કુમાર જ એનડીએ ગઠબંધનથી અલગ થઈ જશે અને ભાજપ સાથે તેમને સમજૂતી થઈ ગઈ છે। તો આ એક મોટા સમાચાર, બિહારમાં નીતિશ કુમાર ભાજપ સાથે ફરીથી બેસી ગયા છે અને ભાજપ અને જેડીયુ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। ભાજપે નીતિશ કુમાર માટે દરવાજા ખોલી દીધા છે અને ફરીથી જેડીયુ અને ભાજપ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે। લોકસભા પહેલા એક મોટો ફટકો કોંગ્રેસને, વિપક્ષને પડ્યો છે અને ભાજપ અને જેડીયુ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। આરજેડી માટે પણ બિહારની અંદર સૌથી મોટો ફટકો છે। સવારથી જ અનેક કયાસો લગાવી રહ્યા હતા કે નીતિશ કુમાર અને ભાજપ સાથે આવી રહ્યા છે। કર્પૂરી ઠાકોરે કર્પૂરી ઠાકોરે ભારત રત્ન એવોર્ડ અપાયો છે અને ત્યાર પછી જે રીતનો સિલસિલો થયો છે કે નીતિશ કુમારે પ્રધાનમંત્રીને વખાણ કર્યા અને ત્યાર પછી રાજ્યપાલ 2 દિવસ પહેલા રાજ્યપાલ સાથે મુલાકાત પણ થઈ છે અને હવે પ્રધાનમંત્રી બિહાર પણ જવાના છે। કહેવાય રહ્યું છે કે એ સભામાં નીતિશ કુમાર ફરીથી ભાજપ સાથે જોવા મળશે, એટલે પ્રધાનમંત્રી ફરીથી એમને વેલકમ કરશે પ્રકારની શક્યતાઓ છે। પણ એક મોટા ખબર, લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને ખાસ કરીને એનડીએ ગઠબંધન બિહારના સરકારમાં ફેરફાર થઈ ગયો છે। જો નીતિશ કુમાર અને જેડીયુ અને આરજેડી બંને હવે છૂટા પડશે અને આવી જશે આરજેડીની બદલે ભારતીય જનતા પાર્ટી, પણ સવાલ એ છે કે શું નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે? કારણ કે ભાજપ પણ જાણે છે કે નીતિશ કુમારની તાસીર શું રહી છે, નીતિશ કુમાર શું કરે છે, ગમે તે ક્ષણે ગમે ત્યાં જતા રહે છે। તો ભાજપ પણ જાણે છે, સમજે છે લોકસભા પહેલા નીતિશ કુમાર સાથે આવવાનો મતલબ, કારણ કે બિહારના રાજકારણમાં સૌથી મોટી ખબર જેની ચર્ચાઓ હતી અને આખરે એ જ થયું છે। હિતેન અમારી સાથે જોડાઈ, જીતેન, એક મોટી ખબર, એક મોટો ફટકો વિપક્ષને, એનડીએ ગઠબંધન મોટો ફટકો બિહારમાં। નિશ્ચિત તौर पर जनक अगर बात करिए तो इंडिया अलायंस में સૌથી મોટો ઝટકો જે છે તે બિહારથી નીતિશ કુમારે આપ્યો છે તેવું કહી શકાય। કારણ કે લગભગ છેલ્લા 2 મહિનાથી નીતિશ કુમાર જેડીયુ અને આરજેડી વચ્ચે જે ગઠબંધન હતું તેમાં અનબન ચાલી રહી હતી। નીતિશ કુમાર અને જે ત્યાંના ડિપ્ટી સીએમ છે તેજસ્વી યાદવ, તેમના સંબંધ ખટપટવાળા ચાલી રહ્યા હતા અને એવામાં નીતિશ કુમારે આજે નિર્ણય લીધો છે। સૌપ્રથમ તો તે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ફરીથી અને ત્યારબાદ તેમણે આજે નિર્ણય લીધો છે કે બીજેપી સાથે ફરી એકવાર જવાય। હાલાકી ઇન્ટરનલી આ સૂત્ર જણાવી રહ્યા છે કે બીજેપી અને જેડીયુ વચ્ચે જે છે તે સમજોતો થઈ ચૂક્યો છે। મહાગઠબંધનને સૌથી મોટો ઝટકો જે છે તેનાથી લાગી શકે છે અને નીતિશ કુમાર જે છે તે ફરી એકવાર બીજેપી સાથે મળીને બિહારમાં જે છે તે સરકાર બનાવીને બિહારના મુખ્યમંત્રી બની શકે છે। સૌપ્રથમ લોકસભા ચૂંટણી માથા પર છે, તે પહેલા જ અગર આ થઈ જાય છે આવનારા 24 થી 48 કલાકની અંદર તો ક્યાંક ને ક્યાંક જે અલાયન્સ છે ઇન્ડિયા અલાયન્સ તેને સૌથી મોટો ઝટકો બેસશે અને આવનારા લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા અલાયન્સ કેવી રીતે આ મુદ્દાને ટેકલ કરે છે તે જોવા જેવું રહેશે। તો ક્યારે જોડાઈ શકે છે બંને? પ્રધાનમંત્રી પણ બિહાર જઈ રહ્યા છે, તો એ સમયે જ લગભગ નીતિશ કુમાર સાથે આવી જશે। જો જનક અગર વાત કરીએ તો પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ છે તે સરકારી કાર્યક્રમ છે। હાલાકી બીજેપી અને નીતિશ કુમાર વચ્ચે હાલ સમજોતાની વાત સામે આવી છે। મુદ્દો ખૂબ જ ગરમાયો છે, પણ આવનારા 24 કલાક માટે રાહ જોવાની રહેશે। આધિકારિક જાહેરાત જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય। બિલકુલ બિલકુલ, આભાર હિતેન। તો ભાજપ અને જેડીયુ વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે। નીતિશ કુમાર હવે સત્તાવાર જાહેરાત કરવાથી દૂર છે અને બિહારમાં ફરીથી નીતિશ કુમાર અને લાલોની પાર્ટી આરજેડી દૂર થશે અને આરજેડીના સ્થાને ભાજપ, જેડીયુ અને બીજેપી એક સાથે ફરીથી એ જ કહાની બની રહી છે બિહારની અંદર। પણ શું એક સવાલો અનેક થઈ રહ્યા છે કે વિધાનસભા ભંગને લઈને પણ ચર્ચાઓ છે કે શું વિધાનસભા અહીંયા ભંગ કરવાની ચર્ચાઓ થઈ રહી છે, તો લોકસભાની સાથે સાથે અહીંયા ચૂંટણી આવી શકે છે। આ એક મોટી ખબર છે દેશના રાજકારણમાં
દેશની રાજનીતિમાં લોકસભાની ચૂંટણી પહેલા આખરે બિહારથી આ એક મોટી ખબર, ઇન્ડી ગઠબંધનના કરતા હરતા જ જો ભાજપ સાથે આવી જાય તો લોકસભામાં શું થશે એ આપ જાણો છો। રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો જોવા, જાણવા, સમજવાની જોતા રહો ઝી